સીટ ઉપર એમાં ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છીએ। અંડર સીટની ઉપર તમે સાઇઝ જોઈ શકો છો, આખી મેટલ બોડી આવે છે અને પ્લસ 10 ઇંચનું ઉપર રહેવાનું છે, પ્લસ તેનું એમ્પ્લીનું તમે જોઈ શકો છો ફ્રીક્વન્સી પરફેક્ટ ફ્રીક્વન્સી તેમને આપવાની છે। નેક્સ્ટ પાવર 600 વોલ્ટ તમને મળવાનું છે। અંડર સીટ ઉપર ઇન્સ્ટોલ કરવાનું મેઇન કારણ એ કે કસ્ટમરને ડેકી ફેસે રાખવો ન હતો, તેથી આપણે અંડર સીટ ઉપર કર્યું છે અને એક એક મંચ તમને ટાઇટલ ક્લિયર તમને મળવાનો છે। વેલકમ ટુ શિવકાર સ્ટુડિયો રાજકોટ। આજે આપણી પાસે થાર આવેલી છે જે સ્પેશિયલ સાઉન્ડ અપગ્રેડ થવા માટે આવેલી છે। જેમાં એટલો ઉપર ને બાસ ન મળવાથી આપણે તેમાં અંડર સીટ ઉપર ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ, જે પ્રોપર આપણે ડેકીમાં ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ અને તેનું હાઈ લો કન્વર્ટર આપણે કસ્ટમરને ડાયવર સીટ તરફ આપવાના છીએ, જેથી તે બાસ કંટ્રોલ પણ કરી શકે। અને પ્રીમિયમ આપણે અંડર સીટ ઉપર ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છીએ, જે ગાડીમાં જગ્યા ન રોકે અને પ્રીમિયમ બાસ ક્વોલિટી મળે અને પ્લસ તેનું સ્લિમ બોડી સાથે આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ અને પ્લસ પ્લગ એન્ડ પ્લે રહેવાનું છે અને ઇનબિલ્ટ તેમાં તમને એમ્પ્લીફાયર પણ તમને મળી રહેવાનું છે અને ફિટિંગની બાદનું તમને રિઝલ્ટ જોવા માટે આ રીલ્સ એકવાર તમે જોઈ લો। ડ્રાઈવર સીટ ઉપર બેઠા બેઠા કંટ્રોલ પણ તમે કરી શકો છો। साथ थामले हाथ चाहे जो भी होगा तू बस दे दे मेरा साथ। જો તમે પણ તમારી કારમાં સાઉન્ડ અપગ્રેડ કરવા માંગતા હોય અથવા તમારા ફ્રેન્ડ સર્કલમાં અપગ્રેડ કરવી હોય તો આ રીલ્સ મોકલી લ્યો તમારા ફ્રેન્ડને। આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો।